વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ખાસવાડી સ્મશાન ખાતે સાફ સફાઈ અને રંગરોગાનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય અને સતત 8 ટર્મથી ચૂંટાતા આવેલા ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી યોગેશ પટેલ કાકાનું ગતરોજ દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર વડોદરા અને રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે આવતીકાલે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારની વિધિ યોજાશે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે યોજાનારી અંતિમ ક્રિયાને ધ્યાનમાં રાખીને વડોદરાના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે આજથી જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. સ્મશાન પરિસરમાં રંગરોગાન, સ્વચ્છતા અભિયાન અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સાફ સફાઈ કરવામાં આવી રહી છે, જેથી અંતિમ સંસ્કાર સમયે આવનાર હજારો સમર્થકો અને મહાનુભાવોને કોઈ અગવડ ન પડે. પરિવાર અને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ આવતીકાલે સવારે સ્વર્ગસ્થ યોગેશ પટેલની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી અમદાવાદી પોળ, ટાવર 4 રસ્તા, આરાધના સિનેમા રોડ થઈને અંતે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે પહોંચશે. આ અંતિમ યાત્રા દરમિયાન વડોદરાના નાગરિકો, રાજકીય પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને તેમના લોકપ્રિય કાકાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપશે. આવતીકાલે યોગેશ કાકાની અંતિમ ક્રિયા ખાસવાડી સ્મશાન ગૃહે કરવામાં આવેલ છે, જેનું આયોજન કરેલ છે. વડોદરા મહાનગરપાલિકા તરફથી અમને સૂચન મળેલ સાફ સફાઈ તેમજ જે કંઈ તૈયારીઓ કરવાની છે એના ભાગરૂપે અમે સાફ સફાઈ તેમજ જરૂરી જે પણ સાફ સફાઈને લગતી જે પણ જરૂરિયાત વસ્તુઓ છે અમે કામગીરી શરૂ કરી દીધેલ છે. જેના માટે આગળના જે મેઇન ગેટની આજુબાજુ કલરનું રંગરોગાન ચાલુ થઈ ગયેલ છે, તેમજ જે નવી ચિતા છે એની આજુબાજુ પણ સાફ સફાઈ ચાલુ કરેલ છે.